ખેડૂત ભાઈઓ, ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, પણ સવાલ એ છે કે આ યુદ્ધના કારણે આપણા પાકના ભાવમાં શું અસર પડી શકે છે? એનો જવાબ છે હા, ચોક્કસ અસર પડી શકે છે. સૌથી પહેલા યુદ્ધના કારણે કાચા તેલના ભાવ વધી ગયા છે, એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે. આના કારણે ડીઝલ, ટ્રાન્સપોર્ટ આ બધું મોંઘું થઈ જાય છે. આના કારણે ખેતીનો ખર્ચ વધે છે અને ઘણા પાકોના ભાવ વધી જાય છે. પણ બીજી તરફ ઈરાન જેવા દેશોમાં એક્સપોર્ટ ઘટી જાય છે. આમાં ખાસ કરીને ચોખાનો એક્સપોર્ટ ખૂબ જ ઘટી જાય છે, અને જો માર્કેટમાં માલ વધુ રહી જાય તો ભાવ પણ ઘટી શકે છે. આ વસ્તુના કારણે ખાતર અને ગેસ સપ્લાય પર મોટો અસર પડે છે, અને ખાતર મોંઘું થઈ જાય છે. અને આના કારણે આગળના પાકનો ખર્ચ પણ વધે છે. સરળ ભાષામાં કહું તો યુદ્ધ તો ઈરાનમાં થાય છે, પણ તેનું બિલ ખેડૂતને ભરવું પડે છે. અત્યારે હું ખેડૂત ભાઈઓને એક જ સલાહ આપીશ કે માર્કેટના ભાવમાં નજર રાખવી અને યોગ્ય સમયે જ માલ વેચવો, પાક વેચવો. ખેડૂત ભાઈઓ, યુદ્ધ ગમે તે દેશમાં થાય પણ તેનો અસર આપણા દેશમાં પણ જોવા મળે છે. ખેડૂત ભાઈઓ, અમારા ચેનલનો ઉદ્દેશ એ છે કે અમારા ખેડૂત ભાઈઓ અને માલધારી ભાઈઓને સાચી માહિતી મળે. એટલે જો તમને સાચી માહિતી જોઈતી હોય તો અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય જવાન, જય કિસાન.